સુરત રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનમાંથી અનાજની ચોરી થઈ છે. ઘટનાનો વિડીયો વાયરલ થતા રેલવે પોલીસ એક્શનમાં આવી છે. વાયરલ વિડીયોની હકીકત અંગે રેલવેએ પુષ્ટિ કરી છે. રેલવે પોલીસના ડીવાયએસપી દીપક ગૌરનું નિવેદન સામે આવ્યું. વાયરલ વિડીયો ઉત્તરાયણ વિસ્તારનો છે. પોલીસે ચોરી અટકાવી છે. અનાજની ચોરી કરતા શખ્સોની ઓળખ થઈ ગઈ છે. આ વાયરલ વિડીયોની હકીકત અંગે અહીંયા રેલવેએ પણ પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે આ આરોપીઓની અહીંયા ઓળખ થઈ ગઈ છે. અનાજની જે ચોરી કરતા શખ્સો છે તેની ઓળખ થઈ ગઈ છે. વાયરલ વિડીયો એ ઉત્તરાયણ વિસ્તારમાં હોવાનું પણ અહીંયા કહેવામાં આવ્યું છે. પોલીસે ચોરી અટકાવી લીધી છે તેવું નિવેદન ડીવાયએસપી દીપક ગૌરે આપ્યું. ખાતરી તપાસ કરતા એ ખરેખર રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફના કાર્યક્ષેત્રની બાબત છે. જે અંગે આ વિડીયો બાબતે તપાસ કરીને તે લોકોએ સ્થળ ઉપરથી સમયસર પહોંચી જતા આ ચોરી થતી અટકાવવામાં આવી છે. તેમજ જે એમાં વિડીયોમાં દેખાતા ઈસમ છે અમુક એ શકદારોને આઈડેન્ટિફાઈ કરી લીધા છે. તેમની સામે આરપીએફે આરપીયુપી એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરેલ છે અને ટૂંક સમયમાં એ લોકોએ શકદારોને આઈડેન્ટિફાઈ કરીને એની ધરપકડ કરનાર છે.